નમસ્કાર મિત્રો, હું અંકિત કલસરિયા. આજે હું તમારી સાથે એક એવા માધ્યમ અને એક એવા ટોપિક સાથે જોડાયો છું કે જે ભારતમાં હાલ જ એમના કેસ જોવા મળેલા. નિપાહ વાયરસ. નિપાહ વાયરસ છે શું? નિપાહ વાયરસ આવ્યો ક્યાંથી? નિપાહ વાયરસ થાય તો એના માટે લક્ષણો શું છે? તો મિત્રો, આ વિડીયોમાં હું તમને આગળ જણાવું છું કે નિપાહ વાયરસ ક્યાંથી આવ્યો, નિપાહ વાયરસ કઈ રીતે ફેલાય છે, નિપાહ વાયરસના લક્ષણો શું છે અને એમનો ઈલાજ કઈ રીતે. તો આ વિડીયોમાં તમે બન્યા રહો. તો મિત્રો, નિપાહ વાયરસ ઝૂનોટિક વાયરસ છે, જે પ્રાણીઓના સમૂહમાંથી ફેલાતો એક વાયરસ છે. નિપાહ વાયરસ છેલ્લે કેરળ રાજ્ય, સાઉથ ભારતના નીચેના પ્રદેશમાંથી જોવા મળેલા કેસ, 2 નર્સિંગ સ્ટાફ અને એક બાળકમાં આ રોગ જોવા મળ્યો. નિપાહ વાયરસ માટેની સરકારની હેડલાઇન છે કે સાવચેતી એ જ સલામતી. કઈ રીતે એ ફેલાય છે? સામાન્ય રીતે ગામડામાં એવું કહેવાય છે ભૂંડ, એટલે કે ડુક્કર, સામાચીડિયું જે રાતના ઉડતા હોય છે. સામાચીડિયા કોઈ ફળને કટ કરી લે તો પણ એમાંથી વાયરસ ફેલાઈ શકે છે. એવી જ રીતે બીજા અન્ય ફળો જે નીચે પડી ગયા હોય, અમુક સમય અંતર સુધી ઉપર લટકતા હોય પછી નીચે પડે છે, આ ફળો પણ ખાવાના નથી. તો એમાં લક્ષણો તમને કેવા કેવા જોવા મળે? એમાં સડન, એટલે કે ખૂબ જ ગતિપૂર્વક તમને તાવ આવી જાય છે, ગમે ત્યારે ઉતાર ચઢાવ રહેતો હોય છે. તેવી જ રીતે માથાનો દુખાવો અસહ્ય થઈ જાય. માથું એટલું દુખે કે બાળક અથવા તો મોટા કોઈ વ્યક્તિને આંખમાં પહેલા નંબર આવે એ રીતનું માથું દુખવા માંડે. બીજું છે ઉધરસ ખૂબ જ આવે. એના લીધે શ્વાસમાં પણ તકલીફ પડે. શ્વાસમાં તકલીફ પડે. બીજું છે કે ઉલટી ઉબોડા પણ વધી જાય અને માનવ શરીરમાં થાકનો પ્રભાવ પણ વધતો જાય. આ બધી જ વસ્તુ એના લક્ષણ અને એ કઈ રીતે ફેલાય છે એ જણાવ્યું. હવે એમાં આગળ જો આ વસ્તુ જતી રહી તો એમાં માનસિક તણાવ પણ તમને આવી શકે અને ખોટા ભ્રમ પણ ઊભા થઈ શકે. એનો આગળ જોઈએ તો બચવાનો ઉપાય. એનો બચવાનો ઉપાય હજુ સુધી પણ એની કોઈ રસી કે દવા માર્કેટમાં આવેલી નથી. એના માટે ખુલ્લા પડેલા ફળો અથવા તો ફળ ઉપર કોઈ ડાઘ અથવા ફળને કોઈ પ્રાણીએ ખાતું હોય અથવા તો પક્ષીએ ખાતું હોય તો એવા ફળ ખાવા નહીં. એક એ જ ઉપાય છે. બીજું એ કે કોઈના સંપર્કમાં આવવાનું નથી. જો તમે હોસ્પિટલમાં કામ કરતા હો તો દર્દીના સંપર્કમાં આવો ત્યારે માસ્ક જરૂરથી પહેરવું. બીજું એ છે કે કોઈ પ્રાણી માંદું અથવા તો મનુષ્ય કોઈ માંદું હોય તો બને એટલી એનાથી દૂરી રાખવી. એની આગળ છે એનો ઈલાજ. એનો ઈલાજ જે સમજાવ્યું પ્રમાણે કે બીમાર વ્યક્તિથી દૂર રહેવાનું છે. બીજું, મૃત્યુનું જોખમ ખૂબ જ વધારે છે. આમાં નિપાહ વાયરસથી મૃત્યુનું જોખમ ખૂબ જ વધી જાય છે. સામાન્ય રીતે 4 થી 14 દિવસ સુધી મનુષ્ય શરીરમાં રહે છે, એના લક્ષણો જોવા મળે અને મેક્સિમમ 45 દિવસ સુધી આ વાયરસ મનુષ્ય શરીરમાં જોવા મળે. આ વાયરસ ફેલાય ત્યારે તંતુમય રીતે એકબીજાના મનુષ્યના કોન્ટેક્ટમાં પણ આવતા હોય છે. એના લીધે શ્વાસમાં તકલીફ પડે છે અને અંતે ફેફસા પણ ખરાબ કરી દે છે, એટલે શ્વાસની તકલીફ વધતી જાય. એક્ઝામ્પલ તમને આપું તો એક સફરજન છે, કોઈ ટ્રી ઉપર, કોઈ ઝાડ ઉપર લટકે, આ સફરજન નીચે પડી ગયું અથવા તો કોઈ પક્ષીએ અથવા ચામાચીડિયાએ ખાધું છે તો આજે એનો વિભાગ, એટલે કે એટલો વિભાગ જતો રહ્યો. પછી આ ફ્રૂટ માર્કેટમાં વેચાવા માટે બહાર આવતું, એ આપણે ખરીદી કરીએ. આ થ્રુ ખરીદી કરીએ, ઘરે બરાબર સાફ ન કરીએ એટલે એ વાયરસનો ફેલાવો જોવા મળે છે. આ સામાન્ય કોઈ પ્રકારનો વાયરસ નથી. આ વાયરસ ખૂબ જ ખતરનાક છે. પણ એ સૌથી પહેલો કેસ એનો 1998-99માં મલેશિયામાં જોવા મળ્યો.
અને હાલ કેરળમાં 2026માં જોવા મળેલો જાન્યુઆરીમાં. તો મિત્રો, આ હતો આપણો નિપા વાયરસ, ઝૂનોટિક વાયરસ. આવી જ રીતે તમે હંમેશા અંતર બનાવેલું રાખશો કોઈ પ્રાણીઓથી. થેન્ક યુ મિત્રો. નેક્સ્ટ વિડીયોમાં પણ હું તમને કંઈક નવા ટોપિક સાથે નવી ઇન્ટરેસ્ટિંગ વાત લાવીશ.